નમસ્કાર મિત્રો, મેષ રાશિના લોકો હવે 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધી એટલે કે એપ્રિલ મહિનાના આ 15 દિવસો સુધી મીઠાઈનો ડબ્બો તૈયાર રાખો, કારણ કે આ 15 દિવસોમાં તમને એવા સારા સમાચાર મળવાના છે કે તે સાંભળીને તમારે મીઠાઈ વહેંચવી પડશે. તમે ખૂબ જ ખુશ થઈ જશો. 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધીનો સમય એટલે કે આ 15 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થશે. તે ખુશીઓથી ભરેલો સમય સાબિત થશે. તમારા બધા કામ છોડીને તરત જ પહેલો વિડિયો જુઓ. આ વખતે 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધી એટલે કે આ 15 દિવસો આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થશે. આ સમય કેવો રહેશે? કયા ક્ષેત્રોમાં તમને કયા મોટા સારા સમાચાર મળશે તે અમે તમને આ વિડીયોમાં જણાવીશું. આ વિડીયો દ્વારા અમે 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધીના આ 15 દિવસો માટે તમારી રાશિ માટે મહત્વપૂર્ણ આગાહીઓ કરવા જઈ રહ્યા છીએ, જે સંપૂર્ણ અને 100% સચોટ છે. આ 15 દિવસોમાં તમે કેવી રીતે નફાકારક પરિસ્થિતિઓનો અનુભવ કરશો? તમારે કયા ક્ષેત્રોમાં સાવચેતી રાખવાની જરૂર પડશે? તમારું પ્રેમ જીવન, તમારી કારકિર્દી, વ્યવસાય, તમારું સ્વાસ્થ્ય, શિક્ષણ, નોકરી, નાણાકીય પરિસ્થિતિ તે કેવું રહેશે? અમે દરેક ક્ષેત્રની વિગતવાર ચર્ચા કરીશું અને વિડીયોના અંતે અમે તમને કેટલાક ઉપાયો પણ જણાવીશું, જેના દ્વારા તમે આ 15 દિવસના સમયનો લાભ મેળવી શકો છો. તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે. તમારે વિડીયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોવો જોઈએ. ચાલો વિડીયો આગળ શરૂ કરીએ. સૌપ્રથમ વિડીયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં જય બજરંગબલી લખો. તો ચાલો જાણીએ કે 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધીનો આ 15 દિવસનો સમયગાળો તમારા માટે કેવો રહેશે. ચાલો શરૂઆત કરીએ. મિત્રો, હું તમને જણાવી દઉં કે 7 એપ્રિલથી 21 એપ્રિલ એટલે કે 15 દિવસનો આ સમયગાળો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. બીજા શબ્દોમાં કહીએ તો આ તમારા માટે ભાગ્ય ઉન્નતિનો સમય હશે. કારણ કે મિત્રો, આ 15 દિવસ દરમિયાન કેટલાક મોટા ફેરફારો થવાના છે. તમારા ગ્રહોની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ ઉથલપાથલ થશે, જે તમારા સુષુપ્ત ભાગ્યને જાગૃત કરશે. તમને નસીબ તમારા પક્ષમાં મળશે. તમે જે પણ કાર્ય કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. સફળતા તમારી પાછળ આવશે. આ સમજો, જે પણ કાર્ય લાંબા સમયથી અટકેલું છે, વસ્તુઓ અટકી ગઈ હતી, તમે ખૂબ પ્રયાસ કર્યા પણ સફળ ન થયા, હવે થોડી મહેનતથી તે કાર્યો પૂર્ણ થશે. આ 15 દિવસ અતિ ફાયદાકારક છે. તમારે આ 15 દિવસોનો લાભ લેવો જોઈએ. સખત મહેનત કરવાથી શરમાશો નહીં, કારણ કે સખત મહેનત પ્રત્યેનો તમારો જુસ્સો તમને મોટી સફળતા અપાવશે. કારણ કે તમારામાં આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસની કોઈ કમી રહેશે નહીં. તમારો આત્મવિશ્વાસ આસમાને પહોંચશે. કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાની તમારી ઈચ્છા તમને મોટી સફળતા અપાવશે. આ 15 દિવસમાં 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધી વિશ્વાસ કરો. એપ્રિલના આ 15 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે. મિત્રો, આ સમય દરમિયાન તમને આવું લાગશે, તમને એવું લાગશે કે તમને કોઈ દૈવી શક્તિનો આશીર્વાદ મળી રહ્યો છે. હા મિત્રો, તમને એવું લાગશે કે કોઈ દૈવી શક્તિ તમને મદદ કરી રહી છે, કારણ કે તમે જોશો કે તમારા બધા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. સફળતા તમારા માર્ગે આવતી રહેશે. તમે સ્વાભાવિક રીતે આંતરિક શાંતિ અનુભવશો. પડોશીઓ, સંબંધ અને પરિવાર સાથેના તમારા સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે અને સારા સંબંધો વધુ મજબૂત બનશે. સુધારો થશે. જો સંબંધોમાં કોઈ કડવાશ હશે તો તે દૂર થશે. સંબંધો ફરી મધુર બનશે. પ્રેમ ખીલશે. અને આ એવો સમય છે જ્યારે તમે દરેક કાર્યને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમે તમારા મિત્રો અને સંબંધીઓને પણ તમારી બુદ્ધિથી પ્રભાવિત કરશો. સમજો કે તમે દરેક કાર્યને ખૂબ જ કુશળતા અને બુદ્ધિથી સંભાળી શકશો. તમારા બાળકો તરફથી સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ પણ બનશે.
અને હું તમને કહી દઉં કે આ એવો સમય છે જ્યારે તમે તમારા મોટા ભાગના કામ જાતે આયોજનબદ્ધ રીતે કરી શકશો. તમે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો અને તમને સફળતા પણ મળશે. તમારા સ્વભાવમાં ભાવનાત્મકતા અને કોમળતાને કારણે લોકો તમારા વખાણ કરતા ક્યારેય થાકશે નહીં. સમજો કે લોકો સ્વાભાવિક રીતે તમારી પ્રશંસા તરફ આકર્ષિત થશે. સમજો કે આનાથી શું થશે. તમારી સલાહ તેમના મનોબળ અને આત્મવિશ્વાસને મજબૂત બનાવશે, જેનો અર્થ છે કે આ સમય ફક્ત તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. આ સમજો તમે જે પણ કામ હાથ ધરશો તે પૂર્ણ થશે. જો તમે ક્યાંક પૈસા રોકાણ કરવા માંગો છો તો આ સમયે પૈસા રોકાણ કરો. નજીકના ભવિષ્યમાં આ સમયે કરવામાં આવેલ રોકાણ તમને સારો નફો આપશે. તમારા પરિવારના વડીલોનો આદર કરો કારણ કે આ સમય દરમિયાન તેમનો સ્નેહ અને આશીર્વાદ તમને સારા નસીબ લાવશે. આ તમારા ભાગ્યને સુધારવામાં મદદ કરશે. અને એક વાત ધ્યાનમાં રાખો, તમારા પરિવાર અને બાળકો સાથે સારો વ્યવહાર રાખો, નહીં તો શું થશે? તમારા ખરાબ વર્તનથી તમારા ઘરના વાતાવરણ પર અસર પડી શકે છે. આ તમારા માટે ખૂબ ખુશીનો સમય છે. કોઈપણ અવરોધોથી બચવા માટે સારું વર્તન રાખો. સાવચેતી તરીકે તમારે આ ધ્યાનમાં રાખવા ની જરૂર છે. તમે તમારી કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો માટે યોજનાઓ પણ અમલમાં મૂકશો જે તમારી કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવશે. તમે ધાર્મિક બાબતોમાં પણ નોંધપાત્ર યોગદાન આપશો અને આ બધી પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ લાવશે. હા મિત્રો, તમે આ સમયે ધાર્મિક બાબતોમાં સક્રિયપણે ભાગ લેશો. તમે દાન કાર્યોથી શરમાશો નહીં. તમે આથી ખુશ થશો. તમે પોતે પણ તે અનુભવશો. અને હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે આ સમયે દરેક કાર્યને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. મિત્રો અને સંબંધીઓ પણ તમારી બુદ્ધિમત્તાની પ્રશંસા કરશે. આ વાત સમજો, તમારા બાળકો તરફથી સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ બનશે. તમને કોઈ સારા સમાચાર મળશે. કારકિર્દી અને નોકરીની બાબતો અંગે તમારા બાળકો તરફથી ઉજવણીનું વાતાવરણ ખૂબ જ સારો સમય. હું તમને સાવધાની તરીકે થોડી વધુ વાતો કહીશ. સૌપ્રથમ એક વાત ધ્યાનમાં રાખો, કોઈપણ પ્રકારની કાગળ કામ કરતી વખતે તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. એક નાની ભૂલ પણ ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. અને અમે વિડીયોમાં પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે કે તમારે ગુસ્સો અને જીદ જેવી નકારાત્મક બાબતોને તમારા સ્વભાવમાં પ્રવેશવાન દેવી જોઈએ. આના કારણે તમારા ઘણા કાર્યો બરબાદ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને નફા સંબંધિત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળશે. તેથી તમારા વર્તનમાં ગુસ્સો અને જીદ જેવી નકારાત્મક બાબતો ટાળો. તમારા પ્રેમ જીવનની ચર્ચા કરો, એટલે કે આ સમય દરમિયાન તમારું પ્રેમ જીવન કેવું રહેશે. તો સૌપ્રથમ એક વાત ધ્યાનમાં રાખો, આ સમય દરમિયાન તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર થોડી અસર પડી શકે છે. તેથી તેમના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપો. અને જો પતિ પત્ની વચ્ચે કોઈ મતભેદ હોય, જો કોઈ કારણસર કોઈ કડવાશ હોય તો તે દૂર થશે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં નિકટતા આવશે. તમારા પ્રેમમાં પરિવારની મંજૂરી મળવાથી તમારો પ્રેમ વધશે અને તમને ઘણી માનસિક શાંતિ મળશે. હા મિત્રો, જો તમે પ્રેમમાં છો તો તમારા પ્રેમ સંબંધ માટે પરિવારની મંજૂરી મળવાથી તે પ્રેમ સંબંધ ટૂંક સમયમાં વૈવાહિક સંબંધમાં ફેરવાઈ જશે. આ વાત તમારા પરિવારના સભ્યો સાથે શેર કરો અને પરિવારમાં ઉત્સવનું વાતાવરણ બની શકે છે. કોઈ ધાર્મિક વિધિ અથવા કોઈપણ પાર્ટી અથવા તેના જેવી કોઈ કૌટુંબિક યોજના બનાવી શકાય છે જે મોટી સભાનું આયોજન કરશે. અથવા તમે કોઈ ધાર્મિક વિધિમાં સક્રિયપણે ભાગ લઈ શકો છો. પરિવાર સાથે વિતાવેલો આ સમય રોમેન્ટિક સંબંધો માટે ખૂબ જ સંતોષકારક રહેશે. પરિવારના સભ્યોમાં પરસ્પર સહયોગનો અભાવ
રહેશે। આ સમજણનો અર્થ એ છે કે રોમેન્ટિક સંબંધો મજબૂત બનશે, તમારી ફરિયાદોનું નિરાકરણ આવશે અને નિસંતાન યુગલોને બાળક થવાની સંભાવના અંગે કેટલાક સારા સમાચાર મળી શકે છે, જો કે તાત્કાલિક નહીં, ઓછામાં ઓછું ટૂંક સમયમાં પ્રેમ જીવન અને પરિવારની દ્રષ્ટિએ તે ખૂબ સારું છે, ચિંતા કરશો નહીં। હવે જો આપણે તમારા વ્યવસાય વિશે વાત કરીએ તો સૌપ્રથમ એક વાત ધ્યાનમાં રાખો કે તમારે તમારા કાર્યક્ષેત્રમાં જ્યાં તમારો વ્યવસાય ચલાવવામાં આવે છે ત્યાં સાવચેત રહેવાની જરૂર, તમારા રહસ્યો કોઈની સાથે શેર કરશો નહીં, કોઈ કાગળ વગેરે લીક થઈ શકે છે, સાવધ અને સતર્ક રહો। તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તમારે તેમાં પણ સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તમે છેતરાઈ શકો છો અને કાર્યક્ષેત્રમાં બહારના લોકો અને જનતા સાથે તમારા સંબંધો મજબૂત બનાવો। તમારા કામની ગુણવત્તા પર વધુ ધ્યાન આપો। આ એવો સમય છે જ્યારે તમારે તમારા વ્યવસાયનો લાભ મેળવવા માટે વધુ જાહેરાત કરવાની જરૂર છે। પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ લેવી મદદરૂપ થશે। તમે જોશો કે નજીકના ભવિષ્યમાં તમારા વ્યવસાયમાં તમે કરેલી બધી મહેનત સકારાત્મક પરિણામો આપશે, તમારો વ્યવસાય ખીલશે, સારા નફા અને સંપત્તિની શક્યતાઓ છે, સિદ્ધિ માટે સારી પરિસ્થિતિઓ છે। ઓનલાઈન સોશિયલ મીડિયા ડિજિટલ માર્કેટિંગ દ્વારા તમારા કાર્યનો વિસ્તાર કરો, કારણ કે આ ઓનલાઈન ડિજિટલનો સમય છે જેથી તમને વધુ લાભ મળી શકે। પેટ્રોલ પંપ અને તમારા તેલ સંબંધિત વ્યવસાયો, ખોરાક, વસ્ત્રો, કલા જગત વગેરે સંબંધિત વ્યવસાયો આ સમયે ખૂબ સારા નફાની સ્થિતિમાં છે। અને જો આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો નોકરી કરતા લોકોએ આ સમયે તેમના કાર્યક્ષેત્રમાં સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તમારા નામની ચર્ચા થશે। તમારા કાર્યક્ષેત્રમાં તમને જે પણ લક્ષ્ય મળે છે તમારે તેને સમયસર પૂર્ણ કરવું જોઈએ। તમારા જીવન ચરિત્રનું સંચાલન થશે, તમારું નામ સમાચારમાં આવશે। તેનાથી શું થશે? જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેઓ તમારાથી નારાજ થશે, તેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે। તમારે ફક્ત સાવચેત રહેવું પડશે અને તમારા કામ પ્રત્યે સમર્પિત રહેવું પડશે, કારણ કે તમારા બોસ, ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, તેઓ તમારી પ્રશંસા કરશે અને ટૂંક સમયમાં તમારા માટે પ્રમોશનની શક્યતાઓ બનશે। તમારી મહેનત ફળશે, તમને નોકરીના ક્ષેત્રમાં લાભ મળશે, પ્રમોશન, પગારમાં વધારો વગેરેની શક્યતાઓ હોઈ શકે છે। નોકરી કરતા લોકો માટે આ ખૂબ જ સારો સમય છે, સમયનો લાભ લો। જો કોઈ બાબત હોય તો જે લોકો બેરોજગાર છે અને રોજગાર શોધી રહ્યા છે તેમને મદદ કરો, તેમના માટે પણ કેટલીક રોજગારની તકો ઊભી થઈ શકે છે। તમને મળેલી તકોનો લાભ લો, તેમને હાથમાંથી સરકી જવા દો નહીં। જો તમે ઇન્ટરવ્યૂ આપ્યો છે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા નોકરી મળવાની શક્યતા છે, સમય ખૂબ જ સારો છે, કારકિર્દીની કોઈપણ તકોને હાથમાંથી સરકી જવા દો નહીં। વિદ્યાર્થીઓને પણ તેમની ઈચ્છા મુજબ સારા પરિણામો મળશે। તમે જે પરીક્ષાઓ આપી છે તેમાં તમને સારા પરિણામો જોવા મળશે। કાયદાનો અભ્યાસ કરનારાઓ માટે સમય અનુકૂળ છે, તમે આ સમયનો પૂરો લાભ લઈ શકો છો અને આર્થિક રીતે પણ આ એક સારો સમય છે, કારણ કે કામ પર પ્રમોશનની શક્યતાઓ છે। તમારા માટે પ્રોત્સાહનો અને અન્ય પ્રોત્સાહનોની શક્યતાઓ છે। નોકરી અને વ્યવસાયમાં રહેલા લોકો માટે નાણાં કે લાભની શક્યતાઓ છે। વધુમાં, ક્યાંક રોકાણ કરાયેલ કોઈપણ નાણાં સારું વળતર આપશે, તેથી નાણાં કે રીતે આ પૈસા મેળવવા માટે ખૂબ જ સારો સમય છે, પરંતુ ઉધાર આપવાનું ટાળવાનું યાદ રાખો। સમજદારીપૂર્વક પૈસા ઉધાર આપો, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે। તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરો તો આ સમયે તમે તમારી અંદર એક અલગ સ્તરની ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવશો અને આ ઊર્જા તમને સ્વસ્થ અને મજબૂત રાખશે। સકારાત્મક વિચારો રાખો અને ધ્યાન અને યોગ
પર થોડો સમય વિતાવો પરંતુ થોડા સમય પછી તમે જોશો કે બદલાતા હવામાનને કારણે તમને હળવો માથાનો દુખાવો ગળામાં ચેપ વગેરેની તકલીફ થઈ શકે છે પરંતુ સકારાત્મક વિચારો રાખો યોગ અને ધ્યાન પર ધ્યાન કેન્દ્રિત કરો આયુર્વેદિક ઉત્પાદનોનું સેવન કરો શિસ્તબદ્ધ દિનચર્યા જાળવો તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે બેદરકારી ટાળો હવે વાત કરીએ એવા ઉપાયો વિશે જે તમને આગામી 15 દિવસમાં ઉપલબ્ધ થશે તો મિત્રો પહેલો ઉપાય એ છે કે મંગળવાર કે શનિવારે સવારે સ્નાન કર્યા પછી લાલ વસ્ત્રો પહેરો અને ભગવાન હનુમાનની સામે ચમેલીના તેલ અથવા ગાયના ઘીનો દીવો પ્રગટાવો હનુમાન ચાલીસાનો પાઠ કરો શક્ય હોય ત્યાં સુધી રામનું નામ જપ કરો તમને ભગવાન બજરંગબલીનો વિશેષ આશીર્વાદ મળશે તમારા જીવનમાં સમસ્યાઓનો અંત આવશે અને તમારે ભગવાન હનુમાનને ચોલા ચઢાવવો જોઈએ આનો તમને પણ લાભ થશે મંગળવારે ભગવાન બજરંગબલીને ચોલા ચઢાવો અને ભગવાન બજરંગબલીને બુંદી લાડુ ગોળ ચણા પાન અથવા ચૂરમા જેવા પ્રિય પ્રસાદ અર્પણ કરો ઓછામાં ઓછા 108 વખત ઓમ હંગ હનુમતે નમઃ શ્રી રામદૂતાય નમઃ મંત્રનો જાપ કરો ઉપરાંત જરૂરી આતમંદોની સેવા અને મદદ કરો બ્રહ્મચર્યનું પાલન કરો અને સદ્ગુણી જીવન જીવો તમને તમારા જીવનમાં ખૂબ લાભ મળશે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન બજરંગબલી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે તો મિત્રો આગામી આવા મહત્વપૂર્ણ જન્માક્ષરના વિડીયોમાં મળીશું આભાર જય શ્રીરામ જય બજરંગબલી।